નમસ્કાર મિત્રો, તો આપ સૌનું ફરી એકવાર હાર્દિક સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ રાહુલ મકવાણા એક ગુજરાતીમાં. મિત્રો, અત્યાર સુધી મેં જે લેક્ચર અપલોડ કર્યા તેમાં જો તમને કંઈ ક્વેરી હોય તો તમે મને નીચે કોમેન્ટ સેક્શનમાં કોમેન્ટ કરીને તમારી ક્વેરી સોલ્વ કરી શકો છો. તો મિત્રો, અત્યારે આપણે લાસ્ટ લેક્ચર જે જોયું હતું એ હતું સર્વનામનું. તો એનું થોડુંક રિવિઝન કરી લઈએ. મિત્રો, મેં લાસ્ટ વિડીયોમાં પણ એવું કીધેલું હતું કે શરૂઆતનું પોર્શન મહેરબાની કરીને સ્કીપ ના કરો, કારણ કે શરૂઆતનો લેક્ચર જે હશે એ આગળના લેક્ચરનું રિવિઝન કર્યા બાદ જ આપણે આગળ વધતા હોઈએ છીએ. તો શરૂઆતનું પોર્શન સ્કીપ ના કરતા, કારણ કે એમાં આપણે રિવિઝન કરીને ત્યારબાદ જ આગળ વધશું. તો લાસ્ટ લેક્ચર હતો આપણો સર્વનામ વિશે. તો સર્વનામ આપણે કોને કીધું હતું? તો કે નામને બદલે વપરાતો શબ્દ. બરોબર. તેની વ્યાખ્યા એવી થશે કે નામને બદલે વપરાતા શબ્દ કે પદને સર્વનામ તરીકે ઓળખવામાં આવે છે. ત્યારબાદ આપણે જોયા હતા સર્વનામના પ્રકાર. તો સર્વનામના મિત્રો પ્રકાર અલગ અલગ હતા જે આપણે જોયા હતા. તો સર્વનામના કુલ કેટલા પ્રકાર હતા? યસ, સર્વનામના કુલ 6 પ્રકાર હતા. એ પહેલું પુરુષવાચક સર્વનામ, દર્શકવાચક સર્વનામ, પ્રશ્નાર્થવાચક સર્વનામ, સાપેક્ષવાચક સર્વનામ, પછી અનિશ્ચિતવાચક સર્વનામ, પછી સ્વવાચક સર્વનામ. તો મિત્રો, એકવાર ફટાફટ રિવિઝન કરી લઈએ. પુરુષવાચક સર્વનામ આપણે કોને કીધું હતું? તો કે અલગ અલગ વ્યક્તિઓને દર્શાવવા માટે વપરાતું નામ. અલગ અલગ વ્યક્તિઓ એટલે પહેલો પુરુષ, બીજો પુરુષ અને ત્રીજો પુરુષ. પહેલો પુરુષ એટલે હંમેશા બોલનાર, બીજો પુરુષ એટલે હંમેશા સાંભળનાર અને ત્રીજો પુરુષ એટલે જેના વિશે વાત થઈ છે તે. ત્યારબાદ દર્શક સર્વનામ અથવા તો દર્શકવાચક સર્વનામ. દર્શકવાચક સર્વનામની શું વ્યાખ્યા હતી મિત્રો? દર્શકવાચક સર્વનામની વ્યાખ્યા હતી કે નજીક કે દૂર રહેલી વસ્તુ દર્શાવવા માટે વપરાતું સર્વનામ. તો દર્શકવાચકમાં આપણે એક હિન્ટ યાદ રાખી હતી કે જો વસ્તુ નજીક હશે તો આ સર્વનામ, અને જો વસ્તુ દૂર હશે તો તે, પેલી, પેલો, પેલું વગેરે વગેરે સર્વનામ આવી શકે. ત્યારબાદ છે પ્રશ્નવાચક સર્વનામ. પ્રશ્નવાચક સર્વનામની વ્યાખ્યા એવી હતી કે જે સર્વનામ પ્રશ્ન પૂછવા માટે વાપરવામાં આવે એ સર્વનામને પ્રશ્નવાચક સર્વનામ તરીકે ઓળખવામાં આવે છે. અહીંયા પણ મિત્રો મેં એક હિન્ટ આપેલી હતી કે જો પૂછાયેલ પ્રશ્ન કોઈ સજીવ રિલેટેડ હશે તો કયું સર્વનામ આવશે? કોણ. જો પૂછાયેલ પ્રશ્ન કોઈ નિર્જીવ રિલેટેડ હશે તો કયું સર્વનામ આવશે? શું. તો ક્લિયર મિત્રો? ત્યારબાદ સાપેક્ષ. સાપેક્ષમાં આપણે એવી વ્યાખ્યા જોઈ હતી કે જે સર્વનામને અન્ય કોઈ સર્વનામની જરૂર પડે અથવા તો જે સર્વનામને અન્ય કોઈ શબ્દની જરૂર પડે તો તેવા સર્વનામને આપણે શું કીધું હતું? સાપેક્ષ સર્વનામ. બરાબર. આપણે ઉદાહરણ જોયું હતું જો, તો, જ્યારે, ત્યારે, જ્યાં સુધી, ત્યાં સુધી, જે, તે. તો આ બધા જે છે એ કેવા સર્વનામના ઉદાહરણ થયા? સાપેક્ષવાચક સર્વનામના. ત્યારબાદ હતું અનિશ્ચિતવાચક. મિત્રો, એ નામ જ એનું છે જેના ઉપરથી આપણે વ્યાખ્યા ખ્યાલ આવી શકે. અનિશ્ચિત એટલે કે ચોક્કસપણું ન દર્શાવતું હોય. તેની વ્યાખ્યા શું હતી? તો કે અચોક્કસપણું કે અનિયમિતતા દર્શાવવા માટે વપરાતું સર્વનામ. તો અહીંયા કેવા હશે? થોડુંક, કંઈક વગેરે વગેરે સર્વનામ હોઈ શકે. અને છેલ્લું હતું સ્વવાચક. સ્વવાચક એટલે શું હતું મિત્રો? પોતાનાપણું અથવા માલિકીનો અર્થ દર્શાવવા માટે વપરાતું સર્વનામ. ફોર એક્ઝામ્પલ, ખુદ, જાતે જ, પોતે જ વગેરે વગેરે સર્વનામ સ્વવાચક સર્વનામ તરીકે આવી શકે. તો ક્લિયર મિત્રો? તો આજનું લેક્ચર આપણે સ્ટાર્ટ કરીએ. જો તમે અમારી યુટ્યુબ ચેનલ પર નવા હો તો મારી આ યુટ્યુબ ચેનલને ઝડપથી સબસ્ક્રાઈબ કરી દો અને બાજુમાં રહેલ નોટિફિકેશનનું બેલ આઇકોન દબાવી દો, જેથી કરીને મારા દ્વારા અપલોડ કરવામાં આવતા વિડીયોની આપને સરળતાથી નોટિફિકેશન મળી રહે. બરાબર. તો આ સિવાય મેં દર વિડીયોમાં આપને વિનંતી કરું છું કે જ્યારે પણ મારા વિડીયો તમે જોવો અથવા તો નિહાળવા બેઠો ત્યારે તમારી સાથે એક પેન અને બુક અવશ્ય રાખો. તો મિત્રો, સ્ટાર્ટ કરીએ આજનો ટોપિક. આજનો ટોપિક છે વિશેષણ. તો મિત્રો, વિશેષણની વ્યાખ્યા આપણે જે બેઝિક
પોઈન્ટ જોયો હતો એમાં આપણે ડિસ્કશન થઈ ગયા વાક્યના ઘટકોમાં. તો વિશેષણની વ્યાખ્યા શું હતી મિત્રો? યસ, નામના અર્થમાં વધારો કરવા માટે વપરાતો શબ્દ. અહીંયા શું યાદ રાખશો આપણે મિત્રો? નામના અર્થમાં વધારો કરવા માટે વપરાતું શબ્દ. તો વ્યાખ્યા શું થશે? નામના અર્થમાં વધારો કરવા માટે વપરાતા પદ કે શબ્દને વિશેષણ તરીકે ઓળખવામાં આવે છે. તો ક્લિયર મિત્રો વ્યાખ્યા? આપણે અહીંયા યાદ રાખવાનું છે નામના અર્થમાં વધારો કરતો શબ્દ. ક્લિયર વ્યાખ્યા? તો આગળ વધીએ. યાદ શું રાખવાનું? તો કે નામના અર્થમાં વધારો કરતો શબ્દ. બરાબર. હવે તમારે વિશેષણ મેળવવું હોય તો વિશેષણ મેળવવા માટેની એક હિન્ટ છે કે નામ જે છે અથવા તો કર્તા છે એને તમે પૂછો કેવું, કેવી, કેવો વગેરે વગેરે, તો એના જવાબમાં જે તમને મળશે એ શું હશે? તો કે વિશેષણ. બરાબર. ફોર એક્ઝામ્પલ હું તમને કહું કે મહેશ ખૂબ જ ચતુર બાળક છે. શું કીધું મેં? મહેશ ખૂબ જ ચતુર બાળક છે. મિત્રો આ ઉદાહરણ આપણી બુકમાં લખી લો. મહેશ ખૂબ જ ચતુર બાળક છે. તો મિત્રો અહીંયા કર્તા કોણ છે? તો કે મહેશ. હવે મહેશને પ્રશ્ન પૂછો કેવો. મહેશને શું પ્રશ્ન પૂછો? કેવો અથવા તો કેવું. તો આપણા જવાબમાં શું મળશે? મહેશ કેવું બાળક છે? તો કે ચતુર. તો ચતુર જે મળ્યું એને શું કહેવાય? વિશેષણ. તો ક્લિયર મિત્રો? હવે વિશેષણ શોધતા આવડી જશે. ઓકે, તો આગળ વધીએ. વિશેષણના પ્રકાર. તો મિત્રો જેવી રીતે આપણે સર્વનામના પ્રકાર જોયા હતા એવી જ રીતે વિશેષણના અલગ અલગ પ્રકાર છે. તો મિત્રો આપ આપની બુકમાં વિશેષણના પ્રકારની પહેલા લિસ્ટ બનાવી લો. તો વિશેષણના પ્રકાર છે કુલ 7 પ્રકાર છે. વિશેષણના કેટલા પ્રકાર છે મિત્રો? 7 પ્રકાર. તો આ લિસ્ટ આપની બુકમાં લખો. એમાં પહેલો પ્રકાર છે ગુણવાચક વિશેષણ, સંખ્યાવાચક વિશેષણ, ક્રમવાચક વિશેષણ, પ્રમાણ અથવા પરિમાણવાચક વિશેષણ, 5મું દર્શકવાચક વિશેષણ, 6ઠું સર્વનામિક વિશેષણ અને 7મું ક્રિયા વિશેષણ. તો મિત્રો વિશેષણના આ મુજબ કુલ 7 પ્રકાર પાડવામાં આવેલા છે. એમાં ગુણવાચક વિશેષણ, બીજું સંખ્યાવાચક વિશેષણ, ત્રીજું ક્રમવાચક વિશેષણ, ચોથું પ્રમાણવાચક કે પરિમાણવાચક વિશેષણ, 5મું દર્શકવાચક વિશેષણ, 6ઠું સર્વનામિક વિશેષણ અને 7મું ક્રિયા વિશેષણ. તો ક્લિયર મિત્રો? સાથે 7 પ્રકાર. ઓકે, તો મિત્રો આપણે 1 બાય 1 હરેક જોઈએ. તો પહેલું કયું છે? તો કે ગુણવાચક વિશેષણ. તો મિત્રો ગુણવાચક વિશેષણ કોને કહેવાય? તો મિત્રો અહીંયા વ્યાખ્યા એક પણ તમારે ગોખવાની નથી. બરાબર. જો ગોખશો તો એક્ઝામ પૂરતું જ યાદ રહેશે. બરાબર. અત્યાર સુધી ઘણીવાર એવું થયું હોય કે આપણે એક્ઝામની પ્રિપેરેશન કરી હોય પરંતુ એક્ઝામ આપણે યાદ નથી આવતું અથવા તો કન્ફ્યુઝ થઈ જઈશ. બરાબર. તો કન્ફ્યુઝ આપણે એટલા માટે થઈ જઈશ કારણ કે ગુજરાતી વિષયને આપણે માત્ર ને માત્ર એક્ઝામ પૂરતો જ તૈયાર કરેલો હોય છે પરંતુ સમજવા માટે આપણે તૈયાર કરતા નથી. તો મિત્રો અહીંયા એક પણ ડેફિનેશન ગોખવાની નથી પરંતુ આપણે સમજવાની છે. તો અહીંયા મિત્રો વિશેષણ જે છે એ કયું છે? ગુણવાચક. ગુણ એટલે આપણે ખબર જ છે જેને આપણે ઇંગ્લિશમાં કેરેક્ટરિસ્ટિક કહીએ. બરોબર. તો ગુણવાચક વિશેષણ કોને કહેવાય? તો જે વિશેષણ અલગ અલગ ગુણ દર્શાવવા માટે વપરાય. તો અહીંયા આપણે શું યાદ રાખશું ટૂંકમાં? અલગ અલગ ગુણ દર્શાવવા માટે. તો ક્લિયર મિત્રો? ગુણવાચક વિશેષણની વ્યાખ્યા તો કે અલગ અલગ ગુણ દર્શાવવા માટે વપરાતું વિશેષણ. હવે મિત્રો અહીંયા આપણે પ્રશ્ન થાય કે અલગ અલગ ગુણ એટલે શું? તો કે અલગ અલગ ગુણ એટલે રંગ, સ્વાદ કે આકાર. અલગ અલગ ગુણો એટલે આપણે અહીંયા શું સમજવાનું? કાં એ રંગના અર્થમાં હશે, કાં સ્વાદના અર્થમાં હશે કે પછી આકારના અર્થમાં હશે. જો આ કોઈ અર્થમાં નહીં હોય તો શું હશે? તો કે એમાં ડાયરેક્ટ કર્તાનો કે નામનો ગુણ દર્શાવી દીધેલ હશે. તો ક્લિયર મિત્રો? ગુણવાચક વિશેષણ. તો શું હતી વ્યાખ્યા? તો કે અલગ અલગ ગુણ દર્શાવવા માટે વપરાતું વિશેષણ. અલગ અલગ ગુણધર્મ એટલે અથવા તો અલગ અલગ ગુણ એટલે તો કે કાં રંગના અર્થમાં હશે, કાં સ્વાદના અર્થમાં હશે, કાં આકારના અર્થમાં હશે. જો આ ત્રણેયમાંથી કોઈ નહીં હોય તો પછી ડાયરેક્ટ કર્તાના ગુણ દર્શાવવામાં આવેલો હશે. ક્લિયર? એક ઉદાહરણ જોઈએ એટલે તમને ક્લિયર થઈ જાય. અહીંયા મિત્રો મેં ઉદાહરણ લખ્યું છે, મેહુલ ખૂબ જ હોશિયાર વિદ્યાર્થી છે. બરાબર. તો અહીંયા જો વાત કોની કરવામાં આવે છે? મેહુલની. તો
કેવો, તો જવાબ આપણે શું મળ્યું? હોશિયાર. તો વિશેષણ તો મળી ગયું, પણ હોશિયાર એ શું દર્શાવે છે? તો કે મેહુલનું શું દર્શાવે છે? ગુણ દર્શાવે છે. તો મિત્રો મેહુલને કેવું આપણે ઉદાહરણ કહીશું? ગુણવાચક વિશેષણ. બરાબર. હજી એક આપણે ઉદાહરણ જોઈએ. દ્રાક્ષ ખાટી હતી. અહીંયા શેની વાત કરવામાં આવે છે? દ્રાક્ષની. તો દ્રાક્ષને પ્રશ્ન પૂછો કેવી, તો જવાબમાં આપણે શું મળ્યું? ખાટી. તો ખાટી જે છે એ બેઝિકલી શું દર્શાવે છે? સ્વાદ. બરાબર. તો સ્વાદ એ બેઝિકલી શું થયું? ગુણ. તો ગુણવાચક ખરું, પણ કેના હાથમાં? તો કે સ્વાદના હાથમાં. તો દ્રાક્ષ ખાટી હતી, તો ખાટી એ કેવું વિશેષણ થશે આપણા માટે? તો કે ગુણવાચક વિશેષણ. ક્લિયર મિત્રો? હજી એક ઉદાહરણ જોઈએ જેથી તમને ખ્યાલ આવી જાય. બોર્ડનો આકાર ચોરસ હતો. અહીંયા શેની વાત કરવામાં આવી છે? બોર્ડની. બરોબર. તો બોર્ડને પ્રશ્ન પૂછો કેવો, તો કે ચોરસ. તો ચોરસ જે મેળવ્યું વિશેષણ, એ વિશેષણ કયા હાથમાં છે? તો કે આકારના હાથમાં. તો ચોરસ જે છે એ કેવું વિશેષણ થશે? તો કે આકારના હાથમાં ખરું, પણ એ શું દર્શાવે છે? આકાર એટલે ગુણ. તો ચોરસ એ કેવું વિશેષણ થશે? ગુણવાચક વિશેષણ. તો ક્લિયર મિત્રો? આઈ થિંક કે ગુણવાચક વિશેષણ હવે તમને ક્લિયર થઈ ગયું હશે. ત્યારબાદ છે સંખ્યાવાચક વિશેષણ. તો મિત્રો અહીંયા પણ તમારે ડેફિનેશન ગોખવાની નથી. સંખ્યાવાચક વિશેષણ, અહીંયા શબ્દ જ આવી ગયો સંખ્યા. તો સંખ્યા એટલે ટોટલ નંબર દર્શાવતા હોય. તો વ્યાખ્યા પણ એની એમ જ થશે કે ચોક્કસ સંખ્યા દર્શાવવા માટે વપરાતું વિશેષણ, અથવા તો જે વિશેષણ ચોક્કસ સંખ્યા દર્શાવવા માટે વપરાય તેવા વિશેષણને શું કહેવાય? સંખ્યાવાચક વિશેષણ. તો અહીંયા આપણે યાદ શું રાખશું? ચોક્કસ સંખ્યા. ક્લિયર મિત્રો વ્યાખ્યા? તો એકવાર ફરીવાર બોલી જાઓ કે જે વિશેષણ ચોક્કસ સંખ્યા દર્શાવવા માટે વપરાય તેવા વિશેષણને સંખ્યાવાચક વિશેષણ તરીકે ઓળખવામાં આવે છે. જેમ કે 1, 2, 3 વગેરે વગેરે. ક્લિયર? ઉદાહરણ જોઈએ. ધોની પાસે 5 બાઇક છે. તો અહીંયા જો મિત્રો શું આવી ગયું? 5. તો એ શું દર્શાવી દીધી? સંખ્યા. બરાબર. તો અહીંયા 5 જે છે એ કેવું વિશેષણ થયું આપણા માટે? સંખ્યાવાચક વિશેષણ. ક્લિયર મિત્રો? ત્યારબાદ આગળ વધીએ. બીજું ઉદાહરણ છે. સુશીલા પાસે 2 સોનાના હાર છે. જો મિત્રો 1 સોનાનો હાર હોય તો પણ બહુ થઈ ગયું આજના સમયમાં, પરંતુ સુશીલાબેન પાસે તો 2 સોનાના હાર છે, તો તેનો જમાનો આવશે. બરોબર. તો સુશીલાબેન પાસે 2 સોનાના હાર છે. તો અહીંયા મિત્રો જો ચોક્કસ સંખ્યા આવી ગઈ. કેટલી? તો કે 2. તો એ શું દર્શાવે છે? સંખ્યા. તો 2 એ આપણા માટે શું થયું? સંખ્યાવાચક વિશેષણ. જેવી રીતે આમાં 5 સંખ્યાવાચક વિશેષણ હતું, એવી જ રીતે બીજા વાક્યમાં કયું વિશેષણ થશે? 2. તો ક્લિયર મિત્રો? સંખ્યાવાચક વિશેષણ શું યાદ રાખશું આપણે? ચોક્કસ સંખ્યા દર્શાવવા માટે વપરાતું વિશેષણ. ત્યારબાદ ત્રીજું છે ક્રમવાચક વિશેષણ. મિત્રો આની વ્યાખ્યા પણ એના શબ્દ ઉપરથી થશે. ક્રમ એટલે ચોક્કસ ક્રમ દર્શાવે. બરોબર. તો આની વ્યાખ્યા શું થશે? તો કે જે વિશેષણ ચોક્કસ ક્રમ દર્શાવવા માટે વપરાય તે વિશેષણને ક્રમવાચક વિશેષણ તરીકે ઓળખવામાં આવે છે. બરોબર. તો આપણે યાદ શું રાખશું? ચોક્કસ ક્રમ. બરોબર. તો વ્યાખ્યા ફરી એકવાર બોલું છું. જે વિશેષણ ચોક્કસ ક્રમ દર્શાવવા માટે વપરાય તેવા વિશેષણને ક્રમવાચક વિશેષણ તરીકે ઓળખવામાં આવે છે. બરોબર. તો મિત્રો ક્રમ આપને કઈ રીતે ખબર પડે? તો ક્રમવાચક વિશેષણ તરીકે મોટા ભાગે કાં તો પહેલી, બીજી, ત્રીજી વગેરે જેવા શબ્દો હશે. જો આ નહીં હોય તો પહેલું, બીજું, ત્રીજું આવા શબ્દોનો ઉપયોગ કરેલો છે. જો આ શબ્દો પણ નહીં હોય તો પહેલેથી પહેલું, પહેલેથી બીજું, પહેલેથી ત્રીજું એવા હશે. જો આ શબ્દો પણ નહીં હોય તો કે છેલ્લેથી પહેલું, છેલ્લેથી બીજું, છેલ્લેથી ત્રીજું. તો ક્રમવાચક વિશેષણ તરીકે મોટા ભાગે આમાંથી જ કોઈ એક શબ્દ હશે. આ બધા જે શબ્દો છે એ બધા શબ્દો શું દર્શાવે છે? તો કે ક્રમ, વસ્તુ કે પદાર્થનો કે વ્યક્તિનો શું દર્શાવે છે? ક્રમ દર્શાવે છે. તો આ બધા શબ્દોને આપણે શું કહેશું? ક્રમવાચક વિશેષણ. ક્લિયર મિત્રો? તો ક્રમવાચક વિશેષણમાં આપણે શું યાદ રાખવું? ચોક્કસ ક્રમ દર્શાવે. કેવા શબ્દોથી? તો કે પહેલી, બીજી, ત્રીજી, પહેલું, બીજું, ત્રીજું, પહેલેથી બીજું, પહેલેથી ત્રીજું, પહેલેથી ચોથું, છેલ્લેથી પહેલું, છેલ્લેથી ચોથું, છેલ્લેથી છઠ્ઠું વગેરે વગેરે. તો આ બધા જે છે એવા વિશેષણને શું કહેશું આપણે?
ક્રમવાચક વિશેષણ. તો એક ઉદાહરણ જોઈએ જેથી તમને વધુ સ્પષ્ટ ખ્યાલ આવે. ઓફિસની સામેની લાઈનમાં ત્રીજી બાઇક મારી છે. જો મિત્રો આપણી પાસે કોઈ બાઇક માગે અને આપણે એને કહીએ કે ઓફિસની સામેની લાઈનમાં ત્રીજી મારી બાઇક છે, બરોબર, તો એ વ્યક્તિ જઈને તરત તમારી બાઇક પાસે જ જશે. કેમ? એ બીજા કોઈની બાઇક પાસે ન જતું, કારણ કે તમે અહીંયા શું વાપર્યું છે? ક્રમવાચક વિશેષણ વાપરી દીધો, ત્રીજી. એટલે એ ત્રીજી બાઇક પાસે જ જશે અને એમાં જ ચાવી લગાવીને એ જ બાઇક લઈને જશે. જો કે બીજી બાઇકમાં ચાલશે પણ નહીં, બરોબર. તો ઓફિસની સામેની લાઈનમાં ત્રીજી બાઇક મારી છે. તો ત્રીજી એ શું દર્શાવે છે? તો કે ક્રમ દર્શાવે છે. તો આવા વિશેષણને આપણે શું કહીશું? ક્રમવાચક વિશેષણ. હજી એક ઉદાહરણ જોઈએ. જીવાપરા શેરીમાં ચોથું ઘર મારું આવશે. શું કહું છું? જીવાપરા શેરીમાં ચોથું ઘર મારું આવશે. એટલે તમને ખ્યાલ આવી જશે. સપોઝ કે મારા ઘર હું તમને ઇન્વિટેશન આપું કે જીવાપરા શેરીમાં ચોથું ઘર મારું આવશે, તો તમે એન્ટર થતા હોય પહેલું, બીજું, ત્રીજું અને ચોથા ઘરમાં જ એન્ટર થશો, કારણ કે મેં અહીંયા શું વાપરી દીધું? ક્રમવાચક વિશેષણ. તો તમે સીધા ચોથા ઘરમાં જ પ્રવેશશો, બરોબર. ઓકે, હજી એક ઉદાહરણ જોઈએ. રાજન આજે પહેલેથી 5મી બેન્ચ પર બેઠેલો છે. તો અહીંયા જો મિત્રો પહેલેથી 5મી એ શું દર્શાવી દીધું? ક્રમ. તો પહેલેથી 5મી એ શું થયું આપણા માટે? ક્રમવાચક વિશેષણ. ત્યારબાદ છેલ્લું ઉદાહરણ. ભાવનગર છેલ્લેથી બીજી બસ જશે. મિત્રો તમે એસટીમાં મુસાફરી કરતા હશો તો આ અનુભવ તમને વારંવાર થતો હશે કે આપણે પૂછપરછમાં જઈએ અને બસ ના આવી હોય તો વારંવાર ત્યાં પૂછપરછમાં જે બેઠા હોય એમને આપણે પૂછીએ કે બસ ક્યારે આવશે, બસ ક્યારે આવશે, એટલે કંટાળીને જ કહેશે આપણે કે ભાવનગર છેલ્લેથી બીજી બસ જશે, બરાબર. એટલે પાર્કિંગમાં પડી હશે, એટલે આપણે છેલ્લેથી બીજી, એટલે આપણે જશું એટલે ખ્યાલ હશે કે પહેલી નહીં, બીજી નહીં, છેલ્લેથી જે બીજી બસ હશે એ બસ ભાવનગર જશે. તો છેલ્લેથી બીજી એ શું દર્શાવી દીધો? એને આપણે ક્રમ દર્શાવી દીધો. તો છેલ્લેથી બીજી એ આપણા માટે અહીંયા શું થયું? ક્રમવાચક વિશેષણ. તો ક્લિયર મિત્રો? ક્રમવાચક વિશેષણ ચોક્કસ ક્રમ દર્શાવવા માટે વપરાતું વિશેષણ. કેવા શબ્દો? તો કે પહેલી, બીજી, ત્રીજી, પહેલું, બીજું, ત્રીજું, પહેલેથી પહેલું, પહેલેથી બીજું, પહેલેથી ત્રીજું, અથવા તો છેલ્લેથી પહેલું, છેલ્લેથી બીજું, અથવા છેલ્લેથી પહેલી, છેલ્લેથી બીજી વગેરે. તો ક્લિયર મિત્રો? તો આગળ વધીએ. ત્યારબાદ છે પ્રમાણ અને બીજું છે એનું નામ પરિમાણ. મિત્રો અહીંયા પરિણામ નથી, ખાસ ધ્યાન રાખજો. અહીંયા શબ્દ છે પરિમાણ, બરોબર, જેને આપણે ઇંગ્લિશમાં ડાયમેન્શન કહીએ છીએ, બરોબર. તો પ્રમાણવાચક અથવા પરિમાણવાચક વિશેષણ. તો મિત્રો આની પણ વ્યાખ્યા એના નામ પરથી જ થઈ જશે, એટલે વ્યાખ્યા યાદ રાખવાની જરૂર નથી. તો પ્રમાણવાચક કે પરિમાણવાચક વિશેષણ કોને કહેવાય? તો કે ચોક્કસ પ્રમાણ દર્શાવવા માટે વપરાતું વિશેષણ. શું કહું છું મિત્રો? ચોક્કસ પ્રમાણ. અહીંયા આપણે શું યાદ રાખશું? ચોક્કસ પ્રમાણ. ક્લિયર? એની વ્યાખ્યા એવી જશે કે જે વિશેષણ ચોક્કસ પ્રમાણ કે જથ્થો દર્શાવવા માટે વપરાય તેવા વિશેષણને પરિમાણવાચક વિશેષણ તરીકે ઓળખવામાં આવે છે. તો અહીંયા આપણે શું યાદ રાખી લીધું? ચોક્કસ પ્રમાણ, પરિમાણ કે જથ્થો દર્શાવવા માટે. અહીંયા આપણે શું યાદ રાખશું? માત્ર ચોક્કસ પ્રમાણ કે જથ્થો, બરોબર. એટલું યાદ રાખો એટલે આ વ્યાખ્યા આવડી જશે. વ્યાખ્યા ગોખવાની કંઈ જરૂર નથી. તો ક્લિયર મિત્રો? હજી કોઈ વ્યાખ્યા ભૂલી જાઓ કે જે વિશેષણ ચોક્કસ પ્રમાણ કે પરિમાણ દર્શાવવા માટે વપરાય તેવા વિશેષણને પ્રમાણવાચક કે પરિમાણવાચક વિશેષણ તરીકે ઓળખવામાં આવે છે. તો આને ઓળખવાનું કઈ રીતે? બરોબર. તો એને ઓળખવા માટેની હિન્ટ છે કે આ જે પ્રમાણવાચક કે પરિમાણવાચક વિશેષણ હશે એમાં એક તો સંખ્યા આવેલી હશે. શું આવેલું હશે? અને સંખ્યાની સાથોસાથ કોઈ એકમ આવેલું હશે. તો સંખ્યા પ્લસ એકમ એટલે કયું વિશેષણ થશે? પ્રમાણવાચક અથવા તો પરિમાણવાચક. ઉદાહરણ જોશો એટલે તમને ખ્યાલ હશે, પરંતુ અત્યારે એટલું યાદ રાખો કે જે વિશેષણ ચોક્કસ પ્રમાણ કે પરિમાણ દર્શાવવા માટે વપરાય તેવા વિશેષણને પ્રમાણવાચક કે પરિમાણવાચક વિશેષણ તરીકે ઓળખવામાં આવે છે. યાદ શું રાખવાનું? તો કે ચોક્કસ પ્રમાણ હશે અથવા તો જથ્થો હશે, પ્લસ શું હશે? તો કે એમાં સંખ્યા પ્લસ એકમ આવેલો હશે. ઉદાહરણ જોઈએ એટલે તમને વધારે ખ્યાલ આવી જશે. તેમાં પહેલું ઉદાહરણ છે, રાકેશ આજે 4 કિલોમીટર દોડ્યો. અહીંયા જો દોડવું પણ કેટલા પ્રમાણમાં દોડ્યો? તો કે 4 કિલોમીટર. તો 4 કિલોમીટર એ શું દર્શાવે છે? એનું પ્રમાણ દર્શાવે છે અથવા તેનું
परिमाण दर्शावे छे। तो 4 किलोमीटर जे विशेषण छे ए विशेषण आपणे केवुं विशेषण कहीशुं? प्रमाणवाचक अथवा परिमाणवाचक विशेषण। प्लस मैं एक हिंट आपी थी कि प्रमाणवाचक विशेषण के परिमाणवाचक विशेषण जे हशे एमां ओळखवा माटे संख्या प्लस एकम आवेलो हशे। तो अहींया जो मित्रों 4 ए संख्या छे, જ્યારે કિલોમીટર એ શું છે? એકમ। તો સંખ્યા પ્લસ એકમ આવી ગયું તો આ વિશેષણ કેવું થશે? પ્રમાણવાચક કે પરિમાણવાચક? ક્લિયર મિત્રો? હજી એક ઉદાહરણ જોઈએ। ઝુમ્મો 20થી, મિત્રો આ નામ કદાચ તમે સાંભળેલું હશે, બરાબર? આપણા ગુજરાતી પાઠ્યપુસ્તકમાં એક પાઠ આવતો ઝુમ્મો 20થી કરીને, બરાબર? તો એનું જ એક ઉદાહરણ મેં અહીંયા બનાવીને મૂકેલું છે આપની સમક્ષ। ઝુમ્મો 20થી આજે 1 કિલોગ્રામ તેલ લઈને આવ્યો। તો ઘટના કઈ થાય છે? તેલ લાવવાની। તો કે કેટલું? તો કે 1 કિલોગ્રામ। તો 1 કિલોગ્રામ એ શું દર્શાવે છે? આપણી પાસે જથ્થો દર્શાવે છે। તો જથ્થો દર્શાવે અથવા તો પ્રમાણ દર્શાવે। તો 1 કિલોગ્રામ એ શું થયું? તો કે પ્રમાણવાચક વિશેષણ। પણ અહીંયા જો સંખ્યા પણ આવી ગઈ પ્લસ એકમ પણ આવી ગયું। ઉપરના બંને ઉદાહરણમાં એકમ અલગ અલગ છે અને સંખ્યા પણ अलग अलग है। तो मित्र समझाई गયું संख्या प्लस एकम? ओके, तो आगे बढ़िए। नेक्स्ट है दर्शकवाचक विशेषण, बराबर? दर्शकवाचक विशेषण આપણે અગાઉ ભણી જ ગયા, મીન્સ કે દર્શકવાચક સર્વનામમાં। તો અહીંયા પણ સેમ જ એની વ્યાખ્યા રહેશે કે નજીક કે દૂર રહેલી વસ્તુ દર્શાવવા માટે વપરાતું વિશેષણ, બરાબર? સેમ વસ્તુ જ અહીંયા રહેશે। જો વસ્તુ નજીક હશે તો આપણે શું હતું મિત્રો? યાદ રખાવેલું હતું, જો નજીકની વસ્તુ હશે તો તે દર્શાવવા માટે આ વિશેષણ, અને જો નજીક વસ્તુ દૂર હશે તો કે યાદ રખાવેલા હતા તે, તેઓ, પેલી, પેલું, પેલો વગેરે। તો ક્લિયર મિત્રો? દર્શકવાચક વિશેષણ કે નજીક કે દૂરની વસ્તુ દર્શાવવા માટે વપરાતું વિશેષણ। વસ્તુ નજીક હોય તો આ, વસ્તુ દૂર હોય તો તે, તેઓ, પેલી, પેલું, પેલો વગેરે। ઉદાહરણ જોઈએ એટલે તમને વધારે ખ્યાલ આવી જાય। રાજેશ આજે આ કાર લઈને આવ્યો છે। તો અહીંયા કયું વિશેષણ છે? આ। એટલે આ જે છે એ ક્યાં હશે? બોલનારની નજીક। તો આ જે છે એ અહીંયા વિશેષણના અર્થમાં છે, પણ કયા વિશેષણના? તો કે દર્શકવાચક વિશેષણ। તો ક્લિયર મિત્રો? નેક્સ્ટ છે મહેરબાની કરીને મને પેલી ફાઇલ આપો। અહીંયા કયો શબ્દ વાપરેલો છે? પેલી। પેલી એટલે ક્યાં હશે? વ્યક્તિથી દૂર, કારણ કે અહીંયા પણ પેલી શબ્દ આપણે લખેલો છે। તો પેલી જે છે એ કેવું વિશેષણ થશે આપણા માટે? તો કે દર્શકવાચક વિશેષણ। તો ક્લિયર મિત્રો? દર્શકવાચક વિશેષણ। ત્યારબાદ છે સર્વનામિક વિશેષણ। કયું છે? સર્વનામિક। મિત્રો આ નામ કદાચ તમારા માટે થોડુંક નવું હશે, પરંતુ એનું ગુજરાતીમાં જે શબ્દો હોય છે એનો અર્થ તમે સમજી જશો તો એકદમ સિમ્પલ થઈ જશે। અહીંયા સર્વનો મતલબ થાય બધા, નામ એટલે કે લોકો। તો જે સર્વનામ બધા જ લોકોને માન્ય હોય, ખાસ યાદ રાખજો મિત્રો, જે સર્વનામ બધા જ લોકોને માન્ય હોય અથવા તો સ્વીકાર્ય હોય તેવા સર્વનામને સર્વનામિક વિશેષણ તરીકે ઓળખવામાં આવે છે। તો અહીં આપણે યાદ શું રાખ્યું? તો કે બધાને માન્ય અથવા તો બધાને સ્વીકાર્ય એવું વિશેષણ, એને શું કહેશું આપણે? સર્વનામિક વિશેષણ। તો વ્યાખ્યા લખી લઈએ। તો જે સર્વનામ બધાને માન્ય હોય અથવા તો બધાને સ્વીકાર્ય હોય એવો અર્થ દર્શાવવા માટે વપરાય તેવા સર્વનામને તેવા વિશેષણને સર્વનામિક વિશેષણ તરીકે ઓળખવામાં આવે છે। તો અહીંયા મિત્રો આપણે બે શબ્દો યાદ રાખશું, બધાને માન્ય અથવા તો બધાને સ્વીકાર્ય। તો આટલું યાદ રાખશો તો સર્વનામિક વિશેષણ યાદ આવી જશે। જ્યારે પણ સર્વનામિક શબ્દ આવે એટલે તરત તમારા મગજમાં લાઈટ થવી જોઈએ કે બધાને માન્ય અથવા તો બધાને સ્વીકાર્ય। તો ક્લિયર મિત્રો? તો જનરલી સર્વનામિકમાં કેવા શબ્દો આવે વિશેષણ તરીકે? તો કે સૌના, દરેકના, બધાના, આપણા, હર કોઈના વગેરે વગેરે વિશેષણો સર્વનામિક વિશેષણ તરીકે આવી શકે। તો ક્લિયર મિત્રો? સર્વનામિક બે શબ્દો યાદ રાખવાના રહેશે આપણે કે જે સર્વનામ બધાને માન્ય કે બધાને સ્વીકાર્ય હોય તેવું દર્શાવવા માટે વપરાય,
અને એમાં સામાન્ય રીતે કેવા શબ્દો હશે વિશેષણ તરીકે? તો કે સૌના, દરેકના, બધાના, આપણા વગેરે વગેરે. તો ઉદાહરણ જોઈએ એટલે તમને ખ્યાલ આવી જશે. મોદીજી આપણા બધાના પ્રિય વડાપ્રધાન છે. અહીં કોની વાત કરવામાં આવે છે? મોદીજી. તો મોદીજી છે એ આપણા બધાના પ્રિય વડાપ્રધાન છે. તો અહીંયા પ્રશ્ન પૂછો કેવા? તો આપને જવાબ શું મળશે? પ્રિય. પણ કોના? તો કે બધાના. અહીંયા જો બધાને સ્વીકાર્ય, બરાબર. મોદીજી છે એ બધા આપણા મોટા ભાગના પ્રિય વડાપ્રધાન છે જ, જેમાં કોઈ શંકાને સ્થાન નથી. તો અહીંયા જો મિત્રો કયું વિશેષણ આવ્યું? અહીંયા શબ્દો પણ આપણે એની હિન્ટમાં આપણે આપેલો છે બધાના. તો બધાના આવી ગયું, પ્લસ આ વાક્ય બધાને સ્વીકાર્ય પણ છે. તો આ જે ઉદાહરણ થયું એ ઉદાહરણ અથવા તો બધાના જે વિશેષણ છે એ કેવું વિશેષણ છે આપણા માટે? સર્વનામિક વિશેષણ. આગળ ઉદાહરણ જોઈએ. અમિતાભ બચ્ચન સૌના દિલો પર આજે પણ રાજ કરે છે. તો અહીંયા જો મિત્રો અમિતાભ બચ્ચન સૌના દિલો પર આજે પણ રાજ કરે છે. આ વાતમાં કોઈ શંકા નથી. અત્યારે બધા એક્ટર હોવા છતાં પણ અમિતાભ બચ્ચન એ બધાના દિલોમાં રાજ કરે છે. તો અહીંયા શબ્દ આવ્યો સૌના, બરાબર. તો આ વાત પણ સર્વ સ્વીકાર્ય છે, બરાબર, બધાને માન્ય પણ છે. તો પ્લસ શું છે? સૌના એટલે કે બધાના, દરેકના અર્થમાં અહીંયા વાપરેલું છે. પ્લસ આપણે હિન્ટમાં પણ આપેલું છે. તો સૌના જે વિશેષણ છે એ આપણા માટે કેવું વિશેષણ થયું? સર્વનામિક વિશેષણ. તો ક્લિયર મિત્રો? સર્વનામિક વિશેષણ તો જે સર્વનામ બધાને માન્ય હોય અથવા બધાને સ્વીકાર્ય હોય તેવો અર્થ દર્શાવવા માટે વપરાતું વિશેષણ. સામાન્ય રીતે કેવા શબ્દો હશે? સૌના, દરેકના, બધાના, આપણા વગેરે. બરાબર. ઓકે, ત્યારબાદ આપણે છેલ્લું વિશેષણ જોવાનું છે, ક્રિયા વિશેષણ. મિત્રો આપણે જ્યારે ઘટકો વિશે ભણતા હતા ત્યારે આ બધા વિશે આપણે ડિસ્કશન કરેલું જ હતું. આનો બેઝિક કોન્સેપ્ટ આપણે ક્લિયર કરેલો હતો. જો હજી તમે એ પોઈન્ટ રિવિઝન કરવા માંગતા હોય તો પહેલો જે આપણે લેક્ચર અપલોડ કરેલો હતો ગુજરાતી વાક્ય રચના, તેમાંના વિશે આપણે ડિસ્કશન કરેલું હતું. એ વિડીયો તમે જોઈ શકો છો, જે વિડીયોની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. તો મિત્રો અહીંયા હવે આપણે જોવાનું છે ક્રિયા વિશેષણ. વિશેષણ આપણે ખ્યાલ આવી જ ગયો, બરોબર, કે નામના અર્થમાં વધારો કરે. પણ અહીંયા શબ્દ આવી જાય ક્રિયા વિશેષણ. તેની વ્યાખ્યા આપણે અગાઉ ડિસ્કસ કરેલી જ હતી. શું હતી મિત્રો વ્યાખ્યા? યસ, જે વિશેષણ ક્રિયાપદના અર્થમાં વધારો કરવા માટે વપરાય તેવા વિશેષણને શું કહેશું? ક્રિયા વિશેષણ. મિત્રો આ પોઈન્ટ આપણે ડિટેલમાં પણ ભણવાનો છે, પરંતુ અત્યારે જસ્ટ તમને આઈડિયા આવે, તમારો કોન્સેપ્ટ ક્લિયર થાય એટલે મેં વિશેષણના પોઈન્ટમાં ક્રિયા વિશેષણ તમને શીખવાડી રહ્યો છું. તો મિત્રો શબ્દ છે આપણી પાસે ક્રિયા વિશેષણ. વ્યાખ્યા એવી થશે કે ક્રિયાપદના અર્થમાં વધારો કરવા માટે વપરાતો શબ્દ. બરોબર, આપણે અગાઉ ભણી ગયા છીએ. હવે તમારે ક્રિયા વિશેષણ મેળવવું હોય તો ઘટના જે થતી હોય, ક્રિયા જે થતી હોય એને પ્રશ્ન પૂછવાનો. શું પ્રશ્ન પૂછવાનો? કેવી રીતે? અને જવાબમાં તમને જે મળે એ તમારા માટે શું થશે? ક્રિયા વિશેષણ. આ પોઈન્ટ આપણે ડિસ્કસ ઓલરેડી કરેલો જ છે. તો ક્રિયાપદને જ્યારે તમે કેવી રીતે એવો પ્રશ્ન પૂછો અને જવાબમાં જે મળે એ શું થશે? ક્રિયા વિશેષણ. ઉદાહરણ જોઈએ એટલે તમને વધારે આઈડિયા આવશે. બાપુજી ધીમે ધીમે ચાલતા હતા. ઘટના કઈ થાય છે મિત્રો? અહીંયા ચાલવાની. એને પ્રશ્ન પૂછો કેવી રીતે? તો કે ધીમે ધીમે. તો અહીંયા ધીમે ધીમે જે છે એ અહીંયા શું થઈ ગયું? ક્રિયા વિશેષણ. ક્લિયર? હજી એક ઉદાહરણ જોઈએ. પૂજા રડતા રડતા બોલતી હતી. તો ઘટના કઈ થાય છે? બોલવાની. પણ કેવી રીતે? તો કે રડતા રડતા. તો રડતા રડતા જે છે એ શું થઈ ગયું આપણા માટે? ક્રિયા વિશેષણ. તો ક્લિયર મિત્રો? તો કુલ ક્રિયા વિશેષણના કેટલા પ્રકાર હતા? 7 પ્રકાર. બરોબર, જે આપણે ડિટેલમાં જોઈ લીધા. એકવાર ફરીવાર રિવિઝન કરી લઈએ. વિશેષણ એટલે શું કીધું હતું આપણે મિત્રો? કે નામના અર્થમાં વધારો કરવા માટે વપરાતો શબ્દ. બરોબર. ત્યારબાદ વિશેષણ કેવી રીતે મળે? તો કે નામ અથવા કર્તાને કેવી, કેવો, કેવું, કેવો વગેરે પ્રશ્ન પૂછવાનો હોય, કેટલું, કેવી રીતે વગેરે પ્રશ્ન પૂછો એટલે તમને શું મળશે? વિશેષણ.
ક્લિયર મિત્રો? તે વિશેષણ આપણે કેટલા પ્રકાર જોયા હતા? 7 પ્રકાર. પહેલું હતું ગુણવાચક વિશેષણ, સંખ્યાવાચક વિશેષણ, ક્રમવાચક વિશેષણ, પ્રમાણવાચક વિશેષણ, દર્શકવાચક વિશેષણ, સર્વનામિક વિશેષણ અને ક્રિયા વિશેષણ. ત્યારબાદ છે ગુણવાચક વિશેષણ. આપણે ખબર હતું, શું યાદ રાખ્યું હતું? અલગ અલગ ગુણ. અલગ અલગ ગુણ એટલે રંગ, સ્વાદ કે આકાર, અથવા તો ડાયરેક્ટ એનો ગુણ દર્શાવી દીધેલો. બરોબર. ત્યારબાદ હતું બીજું સંખ્યાવાચક વિશેષણ. તો સંખ્યાવાચક વિશેષણમાં આપણે શું યાદ રાખ્યું હતું કે જે વિશેષણ ચોક્કસ સંખ્યા દર્શાવવા માટે વપરાય તેવા વિશેષણને આપણે શું કહેશું? સંખ્યાવાચક વિશેષણ. ત્યારબાદ ત્રીજો પ્રકાર હતો ક્રમવાચક વિશેષણ. અહીંયા આપણે શું યાદ રાખ્યું હતું? ચોક્કસ ક્રમ દર્શાવે. ક્રમ દર્શાવવા માટે પહેલી, બીજી, ત્રીજી, પહેલું, બીજું, ત્રીજું, અથવા તો પહેલેથી છેલ્લું, પહેલેથી બીજું, પહેલેથી ત્રીજું, પહેલેથી ચોથું, અથવા તો છેલ્લેથી પહેલું, છેલ્લેથી બીજું, છેલ્લેથી ત્રીજું. આ નહીં હોય તો પહેલા અને પછી. આવા બધા વિશેષણ તરીકે શબ્દો આવતા હોય એવા બધા વિશેષણને શું કહેશું આપણે? ક્રમવાચક વિશેષણ, જે આપણે ઉદાહરણમાં પણ જોઈ લીધું. ત્યારબાદ ચોથો પ્રકાર છે પ્રમાણવાચક અથવા પરિમાણવાચક. તો અહીંયા પ્રમાણવાચક કે પરિમાણવાચકમાં આપણે શું શબ્દ યાદ રાખ્યો હતો? ચોક્કસ માપ અથવા ચોક્કસ જથ્થો અથવા તો પ્રમાણ દર્શાવે. બરાબર. અહીંયા આપણે પ્રમાણ દર્શાવે એમાં એક હિન્ટ યાદ રાખી હતી કે એમાં શું હશે? તો કે એક તો સંખ્યા લખેલી હશે પ્લસ શું હશે? તો કે એકમ. બરાબર. આપણે જોયું કે 4 કિલોમીટર, તો 4 એ સંખ્યા થઈ પ્લસ કિલોમીટર જે હતા એ શું હતું? તો કે એકમ. તો એને વિશેષણ આપણે શું કહીશું? પ્રમાણવાચક કે પરિમાણવાચક વિશેષણ. તો ક્લિયર મિત્રો? ત્યારબાદ આગળ દર્શકવાચક વિશેષણ. આપણે અગાઉ જોઈ જ લીધેલું હતું. દર્શક એટલે નજીક કે દૂર રહેલી વસ્તુ દર્શાવવા માટે વપરાતું વિશેષણ. એને આપણે શું કીધું? દર્શકવાચક વિશેષણ. જો વસ્તુ નજીક હશે તો આ, જો વસ્તુ દૂર હશે તો તે, પહેલી, પહેલો, પહેલું, વગેરે વગેરે. ત્યારબાદ છે સર્વનામિક વિશેષણ. એના નામ પરથી જ આપણે ડેફિનેશન યાદ રાખેલી હતી કે જે વિશેષણ સૌને સ્વીકાર્ય હોય અથવા તો સૌને માન્ય હોય તેવું દર્શાવવા માટે વપરાતું વિશેષણ, એને આપણે શું કહેશું? સર્વનામિક વિશેષણ. ત્યારબાદ છેલ્લું ક્રિયા વિશેષણ. ક્રિયા વિશેષણ આપણે કોને કીધું? તો કે ક્રિયાપદના અર્થમાં વધારો કરવા માટે વપરાતું શબ્દ. કેવી રીતે મળે? તો ક્રિયાપદ જે છે એને પૂછવાનું કેવી રીતે, અને જવાબમાં જે આપને મળે એ આપણા માટે શું થશે? ક્રિયા વિશેષણ. તો ક્લિયર મિત્રો? આ સાથે પ્રકાર. તો ક્રિયા વિશેષણ જે છે એ આપણે ડિટેલમાં આગળ જોઈશું. બરાબર. તો મિત્રો આ હતું આપણું વિશેષણ. વિશેષણ જે છે એ એક્ઝામની દ્રષ્ટિએ 2 કે 3 માર્ક કવર કરે છે. આઈધર એ તમને કન્ટેન્ટ બેઝ વ્યાખ્યા પૂછી શકે અથવા તો એ તમને કોઈ ઉદાહરણ દ્વારા પણ પૂછી શકે છે. બરાબર. તો આપ સૌનો ફરી એકવાર આભાર. અને જો મિત્રો તમે પહેલી વાર મારી આ યુટ્યુબ ચેનલ પર વિડીયો નિહાળી રહ્યા હોય તો મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને નોટિફિકેશન માટેનું બેલ આઇકોન દબાવી દો, જેથી કરીને તમને મારા દ્વારા અપલોડ કરવામાં આવતા વિડીયોની નોટિફિકેશન મળી રહે. અને મિત્રો જો આ વિડીયો લેક્ચર તમને વધારે પસંદ આવતા હોય તો આ વિડીયો લેક્ચરને વધુ લોકો સુધી શેર કરવા અને સબસ્ક્રાઈબ કરવા માટે મારી તમને નમ્ર વિનંતી છે. અને મિત્રો ખાસ એ બાબતની નોંધ લેશો કે આ જે વીક હતું એ આપણે ગુજરાતી વ્યાકરણ વિશેની તૈયારી કરેલી હતી. બરાબર. જેમાં આપણે અત્યાર સુધીમાં 4 લેક્ચર ભરેલા હતા અને આજનો લેક્ચર આપણે 5મો લેક્ચર એટેન્ડ કર્યો. તો આવતીકાલથી એટલે કે મિત્રો સોમવારથી જે છે એ સોમવારથી આપણે ગુજરાતી ભાષાના વિડીયો લેક્ચર પર તૈયાર કરશું. મિત્રો આ જ યુટ્યુબ ચેનલ પર તમને ગુજરાતી ભાષા, વ્યાકરણ અને સાહિત્ય ત્રણેય ટોપિકની ચર્ચાઓ કરવામાં આવશે. મિત્રો ઘણા મિત્રોની મને કોમેન્ટ છે કે સર ગુજરાતી સાહિત્યના વિડીયો બનાવો, ગુજરાતી ભાષાના વિડીયો બનાવો. તો મિત્રો એ બાબતે જરા પણ ચિંતા ના કરજો. હું તમારા જે બધા જ ટોપિક છે એક્ઝામ દ્રષ્ટિએ જે પૂછાય એવા ટોપિક છે અથવા તો એક્ઝામમાં જે પૂછવાની શક્યતા ધરાવતા ટોપિક છે એ બધા ટોપિકનું આપણે ડિટેલમાં ડિસ્કશન કરીશું, જેથી કરીને તમારે ચિંતા કરવાની જરૂર નથી.
બટ હું જેટલું કરાવું છે એટલું તો એટલીસ્ટ કરજો જ, બરાબર. તો નેક્સ્ટ વીકથી આપણે ગુજરાતી ભાષા અને ગુજરાતી સાહિત્ય પર જવાના છીએ. તો મહેરબાની કરીને નેક્સ્ટ વીકથી જે વિડીયો અપલોડ થાય તે જોવાનું નિહાળશો નહીં, જેથી કરીને તમે ભાષા અને સાહિત્યના જે ટોપિક છે એ બધા ટોપિક વ્યવસ્થિત પ્રિપેર કરી શકો. તો થેન્ક યુ વેરી મચ. મળીએ છીએ એક નવા વિડીયો સાથે.